થઈ જાવ જબરજસ્ત. મારે પેલી ઇમોજી મારો પેલી આ વાળી ચોળાફળી ખાવી, ફ્રેન્કી ખાવી. ઓકે ફ્રેન્કી. ભાઈ બીજું ફ્રેન્કી ખાતો ચોળાફળી. ઓકે આનંદભાઈ ચાય અને માથું આલીને ખવડાવેલો છું દાઢ દુખે એટલે વધો ના પંડિત આવ્યા હતા ને મારા ઘરે એને કીધું તું કે તમારે થોડી 3 વાર છે ને વિદેશ જાય. પંડિત ગોઠો છે. પંડિત ખોવાઈ ગયો. પંડિત ગોઠો છે. પંડિત મેં નહીં કીધું આ મોટો બ્રશ એના માટે જ રાખે. આ તો વાતો પાડો હર મહાદેવ મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો, મોજમાં હશો. અને અત્યારે છે અમારા મહેલામાં થોડું ફંક્શન, જે પહેલાં જોબ કરતી નિધિ માર ત્યાં એના ને બેનના મેરેજ છે. એટલે અત્યારે મેરેજ નહીં, જે લગ્ન ટંકાવાનું હોય ને ઓઢણીનું ફંક્શન હોય ને થોડું કથા ને એવું બધું રાખેલું એ મારા એક ઘર છોડીને બાજુના ઘરમાં જ રહે એ લોકો. તો હું અત્યારે ત્યાં જઉં એના માટે હું રેડી થઈ ગયું. અને ત્યાં બહુ બધા મહેમાન, એટલે જો ત્યાં વ્લોગ લેવાનું પોસિબલ હશે ને તો હું વ્લોગ લઈશ ને તમને લોકોને બી બતાવીશ. એ લોકો તૈયાર થયા બધું, તો ચલો ત્યાં જઉં. ઇમોશનલ હતા ત્યાં તો કોઈ વ્લોગ લેવાના, એટલે મેં આ રીતના થોડાક સિનેમેટિક ટાઈપ જ શોટ લઈ લીધા હતા. અને હવે તો એમને કથાને એવું ચાલુ, અત્યારે સત્યનારાયણ ભગવાનની કથા, પછી થોડુંક જમવાનું ને એવું હશે. પછી મારે શોપ પર જવું પડશે લગભગ અર્જન્ટ, કેમ કે દક્ષાબેનને આવી ગઈ પેટમાં દુખવા. તો એ કે હું સોનોગ્રાફી કરાવવા જાઉં. તો મેં કીધું કંઈ નહીં, કસ્ટમરને જે ચોલી આપવાની એ તમે આપીને પછી જાઓ. તો પછી ફટોફટ મારે જવું પડશે શોપ પર. કઈ રીતનું થાય ખબર નહીં, બને તેજો બ્લોગમાં એન્ડ સુધી. રુદ્ર અમાય ચમ હમણાં રોતો તો, પણ હાલ તો જાતી હતી, હાલ તો જાતી હતી તે. એટલે રોવું પડે કે રોવાનું આવતું હતું? આવે હે હાલ રોજે રો ચમ ચેવા રોતા હતા વાળી, ચેવા રોતા હતા. રોજે આવું છું રો લઈ લીધો, લઈ લીધો, લઈ લીધો. ઉપર બતાવો
ત્યાં ગઠામણથી તો હું જમીન પછી આવી ગઈ શોપ પર ને કસ્ટમરનું જે ફિટિંગ ને કરવાનું હતું બ્લાઉઝનું એ કર્યું ને એક કસ્ટમરને આપી, બીજા કસ્ટમર હજુ આવે ચોલીને દેખવાને આવે. જો તમે જોબ કરતા હશો તો તમે કોઈ દિવસની રજા લીધી હશે ને તો એ દિવસ તમે આખો દિવસ ફ્રી જ હશો, કોઈ લોડ નહીં હોય. અને જે લોકો બિઝનેસ કરતા હશે ને તો એ લોકો ભલે કે પ્રસંગમાં ગયા હશે, ફરવા ગયા હશે, બહાર ગયા હશે, પણ આખો દિવસ ફોન ઉપર ફોન હશે કે ભાઈ તમારે બિઝનેસ કરતા એટલે તમારે રજાનું તો વિચારી જ લેવાનું, તમારે કોઈ રજા નહીં. હવે ફરવા ગયા હોય ને અમે બ્લોગિંગ કરતા હોય તો બ્લોગિંગ કરતા વચ્ચે ફોન આવી જાય, એટલે બિઝનેસ કરતા હોય તો એમના માટે કોઈ જ રજા નહીં હોતી. પછી એમ થાય કે સારું કોઈ જવું જ નહીં, કદાચ શોપ ઉપર જ રહો, આખો દિવસ ફોન હોય ને એવું હોય ને એટલે. તો એક બાજુ બિઝનેસ સારો બી છે, એક બાજુ એમ સારું જ છે. જોબ કરતાં તો લાખ ગણો સારો હોય. જોબમાં તો આપણે કંટાળી જઈએ, ભલે એક દિવસ રજા લઈએ એટલે ફ્રી મળે, પણ આમ તો બિઝનેસ જ સારો. તો એ પણ હવે મેં એવી ઈચ્છા કે ભાઈ અમે તો વ્લોગિંગ કરતી એટલે ફોન આવી જાય તો પછી મારા વ્લોગ વચ્ચેથી લાગે હું આમ શૂટ કરતી મને પેલી બાજુ ખબર ના ફોન આવ્યો હે. હવે પેલો વિડીયો ચાલુ એટલે રિંગ વાગે ના લાગે હું બોલે જતી વિડીયો તો બંધ થઈ ગયો હોય, એટલે એવું વિચારે કે બીજો ફોન લઈને એને કોલિંગનું ને બીજા ફોનમાં રાખું, બ્લોગિંગ આમાં કરું, એ રીતનું કંઈક કરીએ. અને 2:30 વાગી ગયા, હમણાં ચેતન આવશે, મને દાઢ બી દુખવા આવી, ક્યારની સડી ગઈ ને દુખે લેવા લાગે કે દવાખાને જવું પડશે. તો ચેતન આવે એટલે અમને લઈને જવું દવાખાને. તો બને જો બ્લોગમાં ચેતન આવે એટલે મળાવું. ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરતા હતા કે અમારી એક મહેમાન આવતા નહીં, તો હવે ફાઇનલી એને કિંમતી ટાઈમ નીકાળીને આવ્યા ઈ સેલિબ્રિટી. કીધું કે તમારું ઉર્વીબેન થી શું હે કે કેમ આવતા નહીં, તો મિત્રો આવી ગયા. ઉર્વીબેન થોડો વધારે બિઝી હતા એના કારણે. હું તો બિઝી નથી, આ લોકો બિઝી તો થોડા શું સેલિબ્રિટી થઈ ગઈ કે ઉર્વીબેન લગન આયા કે એટલે અહીંયા થોડું સેલિબ્રિટી નથી. મારું બોનું મત કાઢો પ્લીઝ. બધું તમારું નહીં, સાચી વાત હે. સાચી વાત નહીં. કોણ બિઝી છે ચેતન? શું કે ના ના ભાઈ માફ હાલ નોર્મલ સાચું બોલો. વ્લોગિંગ ના ટાઈમે સાચું બોલો, હા સાચું બોલો. શું કોણ કોણ બિઝી? એ લોકો કે આપણે? તું એ બિઝી હતી ને એ બિઝી હતા. સાચું બોલો. સાચું તું એ બિઝી નથી, જુઠ્ઠું બોલાવરાવી. તું એ નથી બિઝી. પણ એટલી નથી ને એન જેટલી. મેં તો કીધું તમે લઈ જાવી બોલો. આ વ્લોગિંગ માં જ બોલું, તમારે લઈ જાવી દવા દાડા માટે. ના તમારું બહુ તમને મુબારક. એમ નહીં તને એમ નહીં કેતો કાળા કાકા નહીં કેતો હું તને. ખાડી ખાડી ના આપી જો હો. ઉભારો તો લો. પણ તડકે જોજો, તડકે જો હોય બરોબર કે નહીં ખોલું મતી ખોલો. હવે ધોળા આયા. અને ક્રીમ દેખાણી. તો તને દેખાવી જો એ મને કરતા યસ, પણ તમે કાળા મેચ થઈ જાવ જબરજસ્ત. મારે પેલી ઇમોજી મારો પેલી આ વાળી. રખડી હા ચેતન તો બાબલા જેવા લાગી. હજુ ઉનાળો આવશે એટલે જોજો આ જે કલર હજુ દી માઇનસ થાય, બ્રાઇટનેસ ઓછી થાય હોય. ઉનાળા આવે ને અમે કાળા બરોબર જ છે સહી. એવું હવે તો પસંદ કરી લીધે ને રાધાએ. અને આ પગ દબાઈ દબાઈ કરી દે મટી છે કે ગહાઈ છે? ખાલી રીલ પૂરતું જ છે, રિયલ માં નહીં. પણ એક વસ્તુ કે વિડિયો બોને પકતા દબાવી મેં દબાઈ તો મેચી જ નહીં, મેં દબાઈ એને દબાય છે અમાર સ્ટોક રોજ નવો સ્ટોક આવશે. મેં વધારે દબાઈ આવી વાના કરતી. તો તમારે ઈયને ખૂબ દબાયા હતા પગ, તમે નહીં દબાયા. મેં બનાવી હવે આવશે હવે આવશે. ગાઈસ, હવે આવશે તો તમે દેખજો મારી બીકે પર. ના ગાઈસ ગાઈસ ના બોલ દો. પૂરી બેન આમ 3000 રૂપિયા લે પ્રમોશન ના, અમુક 4000 એટલે હું પ્રીમાલ પ્રમોશન લઈ લઉં. આ બોલો એડો કહી દો. અમારી ઇન્સ્ટાગ્રામ માં આઈડી માં પ્લીઝ વિઝિટ કરજો. આ પેલો મોકટેલ કીવા છે ને એ ભાઈ વળી કી અમાર કી બનાવી દો કી અમાર પ્રમોશન કરી દો કી પેલા મોકટેલ વાળા ભાઈ હા. પૈસા નહીં આલો કે મોકટેલ પૈસા નહીં આલો કી તો ચાલે. તો નહીં લેતા અમે થી તો અમે તો હાલીને જાઓ. મજાક કરતો લેવા માંગતો તો લે મજાક કરતો તો 50 છોડવાનું તો અમુક નો સ્વભાવ સારો અમુક નો નહીં હોતો. આ વેલેન્ટાઇન ડે હતો તો તમને શું ગિફ્ટ મળી? કોઈ ના ગિફ્ટ ની મોબાઈલ નું કવર નહીં લીધું ને, નહીં મોબાઈલ નું લીધું. કવર આવવાના લેવા ફરે તો નહીં મળશે. setting જ. મોબાઈલ નું કવર લેવા ફરો મોબાઈલ નું કવર જ જો મળતું નહીં જેવું જોવું એવું તો કોઈ મોબાઈલ કવર નહીં પેલા શોપ વાળા ભાઈ જોતા હોય ને તો vlog, કમેન્ટ કરજો. Yes. અને તમારે જે બી મતલબ જો હારા મસ્ત કવર મળતા હોય ને એ કહેજો, સજેસ્ટ કરજો આઈડી. અને તમે જ કોઈ ગિફ્ટ આલવાના હતા મને? એ બોલી હાલ દો. એ તો મારું જ છે. બોલો. હાથમાં એ મેં ચાલે લોગે તો મારે એનો પ્રો લેવો હોય. કિડની હાથ એક કોલ કરે પેલી મગા કાચ જોતા છે કાં તો પછી- લો જોઈ લીધું. એટલે આ પછી વિડીયો બંધ કરીને જોઈ લે પાછું, આ રોજ જોવું. બસ તો સમજી જાવ. તમને ઈચ્છા નહીં થતી કે હું મારા આટલી પ્યારી પત્ની ગિફ્ટ આલું?
હજી પગારે નહીં આવ્યો, બધાને પગાર આવ્યો, માર નહીં આવ્યો. શી ખબર, હા હે એટલો મૂડ નહીં. બધાને આવી જઈ સેલરી, માર નહીં તે આવી. હેડો લેવા જઈએ શૂઝ. કઈ સેલરી અલે હું તો કરી એટલે તારા ભેગા નહીં લેવાના. શું તારા માર કઈ કેમેરો બંધ કરશે ને પછી હમણે હેડો ચેતનભાઈ એ લઈ આ લે પૈસા. હું લઈ આલું નહીં ના સેલરી આવે એટલે મને આલ દેવાના એ એવું કશું હોય એવી રીતે ઉછીના નહીં જોઈતા. નહીં, મને આદત જ નહીં લેવાની. ના તું હું હેલ્પ કરું ખાલી હમણાં ઉર્વીબેન ભાઈ ઉઘરાણી કરી ચેતનભાઈ પાસે ગયા મારા પૈસા રાતના મેસેજ કરે અમાર ગુડ મોર્નિંગ માં જે પેલા 3000 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ 3000 ઓગળે મૂકે. પછી અમારે તો જવાનું, સવાર ઉઠતે જ ઉઘરાણી આવે ભાઈ ગયા. હારું હેડો ભાઈ હવે અમે વાતો કરીએ ને પછી મળીએ તો જોઈએ આજ બજારમાં જવાની ઈચ્છા થાય. અડધા બ્લોક વાહ જેવા કે એ જ કહેવા ચાહતી હતી કે ઓય બ્લોગ પૂરો થઈ જાય બંધ કરું હવે એ તો વાંધો નહીં, પબ્લિક આપણી વાતો જો યસ વાતો જબડા માંગે. રોજ તો શું નવું નવું બતાવો. પબ્લિક કે મોટો બ્લોગ આલો, મોટો બ્લોગ બનાવો ને, મોટો બ્લોગ એક દાડે મારતો હોય રાખા 24 એ શું કલાક બનાવો હોય 24 કલાકનો બનાવો હોય નહીં બનાવતો ભગવાન, તમે જોવો હવે. ઓકે ચલો ગાઈસ મળીએ. તો ફ્રેન્ડ્સ આટલી વાર વાતો કરી, કસ્ટમર આવી ગયા, એ હેન્ડલ કર્યા ને હવે અમે લોકો જઈએ ચોક બહાર. આ ભરત બેંકોક નાસ્તો કરવો હે. શું નાસ્તો કરવો હે? સેલિબ્રિટી જે હશે ચાલશે. આપણો રોટલો ને મરચો હોય તો ઘણો થઈ જાય. એવું હે? રોટલો મરચું તો આ ખવડાવે. મસ્ત જો પાણીપુરી ખાવાની ઈચ્છા થોડા ઘણી છે. ચોળાફળી ખાવી? ચોળાફળી નહીં ખાય. ફ્રેન્કી ખાવી? ઓકે ફ્રેન્કી. ભાઈ બીજું ફ્રેન્કી ખાતો ચોળાફળી. ઓકે તમે જે ખોય. તમારે જે ખાવું હોય તમારો દિવસ. આ તો કોઈ ખાવાની ઈચ્છા જ નહીં પહેલી વસ્તુ. પણ અમારી આ વેલાનો ટાઈટ દે, હા, એટલે. વેલાનો ટાઈટ. આ વેલેન્ટાઇન ડે. અને તમે લડોણા તો મનાઈ ગયા? હા. અમારી મેટ્રો તો એકચ્યુઅલીમાં થઈ જ જાય દિવસમાં 4 વાર. એ તો રહેવાનું લગન ભાઈ, થોડા ઘણા ઝઘડા. યસ તો ચલો હવે જઈએ. જઈએ. Sure. Excuse me. ના, ચલો sure છે તમે બતાવો. તો અમે ડિસ્કશન કરતા પહેલા આયા ફ્રેન્કી ખાવા માટે. આ ભરતભાઈના સારી છે સારી છે. થોડી લાગી છીએ. દાદીજી પણ કેવું ના પડે. કેવું ના પડે? તમને કેવી લાગી? મસ્ત. મારે તો ખાવો પણ હારી દાઢ દુખે હે. શું ખાવું? હા હારી દાળ. હારી હારી હમણાં ખાઈ મિત્રો, હમણાં ખાયો ખાયું તો પણ ચવાતું નહીં. દુખે. જણે અડી રહેતો ને એવું આ બાજુ થાય. ખા. એ બાજુ જ ખાવું. પેલા ભાવેશભાઈ પ્રજાપતિ બતાવી દઉં ડોક્ટર. આજ જવાનું છે તો હવે કાલ જાયો. કાલ કે તો પરમ દાડે. એ ચાઈ ચાઈ ખાલજો. એ ચાઈ ચાઈ નાલજો. લે હાથ કર. ના ગોબરા. આવું શીખવાડો. આમ કરો, આમ કરો. ચાવો ધનભાઈ ચાય અને માથું આલીને ખવડાવેલો છું, દાઢ દુખે એટલે વધો ના આ તો જીવની બાળકો. તે હાથે હાથે માથે ઉલટી થઈ હાલો, 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 ચાય હાલો. હાથે હાથે માથે ઉલટી થઈ જાય. તમારા અસલી પ્રેમ હશે ને તો તમે ખાઓ. આગળ ના આગળ. નકલી પ્રેમ મારે ઉલટી થઈ જાય એનું શું? મોઢું તો મટી જાય. એકદમ ક્રોસ કરીને આલું બ્લેન્ડર માં એવું તો ના થાય. સારું. જીરો જીરો. શું થયું? શું થયું? કોઈ ના. આ જુઓયા. આ બાપની એમ ઘેર શાક. ડીશ હા, એટલે ઘેર હુકી ડુંગળી શાક કરવા કીધું એ. ડુંગળી વધારે ભાવે. ઓયથી લઈને જ કે સમારેલી ઘેરથી વઘાર થઈ ગયો. ખાલી વઘારવાની જ રે. હે ઘેર વઘારવા લઈ જવાની હે? આટલું ઘેર લઈ જો શાકે થઈ જાય. પણ આ પકડો ડુંગળીમાં તો હાથ પે આખી રાત મેગી. લઈ આવજો ને, હાથ બગાડે જ છે. હાથ મેગી ડુંગળી વાળા. અમુક ખાતો નહીં. મજા આવે યાર. હું તો ખાયો. અને ભરતભાઈ ની એને પોણાપુરી ખવાઈ હતી. પોણાપુરી. લક્ષ્મી ની ખાવા કે આપણે ભાઈ તો હતા ના તો હોય આયા. ભરજો, ભરજો. શું આ? ઉભા ને શાંતિ રાખતું ભાઈ. બેડો મેં ખાઈ લઈએ. હો ના ખવાય તો તેટલી મોટી છે લે. બરાબર ખો પકોડી એનો. ગણતરી જતી રહે. હું તો ખાઈ લે, હું મસાલા નહીં ખાતો. આ મસાલા ખાય. વિડીયો ડુંગળી કેટલી નોશી હોય. વિડીયો એ આ બે ભેગી. ભેગી થી અમે આયા હતા સુરતી ખમણ લેવા માટે અને આસુબાબેને તો ના લીધું. ના ના મજાક કરો. આ ભાઈના એ ખરેખર આ હારું આવે બધી દેખો
આ ખમણ હે, પાત્રા હે, આ સેવ મખણી આ સેવ મખણી હે. આર્યા કી સેવ મખણી યાર ઊંધો બોલાવા લાગ્યો મને. જો હું નવો ઉભા છો. હા, આ ટમાટર ખમણ બી વહેલું સારું મળી જાય છે. અને એડ્રેસ ની વાત કરું, કેટલું વાત પ્રોપર આલુ. હા. જો મિત્રો એડ્રેસ ની વાત આલુ. હા વાત આલુ તો આપણે નવા બસ સ્પોટ ના આપણે જે બસો બહાર નીકળે ને હા જટા ગલી જઈ જજો. હા. અને હસતા હસતા કાકો હસી એમના પાસેથી લઈ લેજો. ઓકે, એક વાર try કાકા કરવાની જરૂર આ તમને શું કહેવાય આ તમને લાઈક કરી ના તમારથી ઇન્સ્પાયર હોવા એ તમે અમે જેટલી વાર કહી કે આ કાકા હસતા હસતા રોઈ કે direct આપણે એ જઈએ ઘરે. બંધ હવે અને ઉભા બેનને પણ આપણે હવે અહીંથી બાય બાય કરી રવાના કરી દેશું. હારું ના ઓછું બોલો. એને ઓરિજિનલ તો રવાના કરશો અમાર ઘેર એક ઘેર. હા એરપોર્ટ ઉપર બિહારી ના કે એરપોર્ટ ઉપર બેડવા નહીં બસમાં બેહાડી તમને આનંદ નીકળો. આ મોઢું જુઓ તો એરપોર્ટ ઉપર બેસી એ મને એક પંડિત હતા ને મારા ઘેર એને કીધું તું કે તમારે થોડી 3 વાર છે ને વિદેશ જાય બોલો. પંડિત પંડિત ગોઠો છે. પંડિત ખોવાઈ ગયો પંડિત ગોઠો છે. પંડિત જ ગોઠો છે. પંડિત ખોવાઈ ગયો હાલ નહીં ચડતો હારું એડો હવે લઈ લીધા ઢોકળા લઈ લો એડો અંદર સેવ મખણી લીધી સેવ દાળ મખણી. હમણાં કે સેવ મખણી પકોડી દાળ મખની કીધું આ ભાઈ પાણીપુરી શું કી આ રહ્યો. પોણાપુરી પોણાપુરી. આ લીધું લે હા લીધું. મતલબ ભેગું કર્યું ના અલગ અલગ હા 250 વાળું છે ને અને પેલું 500 સેવ મૂકીને બે માં ઘેરમાં પાછું ના આવવું પડે બધી ભેગી કરી ના એટલે સેવ એક પેલા પૈકી ભેગી કરીને એકની સેવ બે કરી અલગ અલગ ઈ પણ બે અલગ અલગ મોસો નહીં એટલે એ મેં કીધું કે આ બે પેકેટ અલગ અલગ કરી હેડો વધુ નહીં થાય ઘેર જઈને શું થાય? થોડું દડાવવાનું થાય. પણ ના એક પાલનપુર વાળો ગઠોમાં લઈ જવાનો હોય એવું હોય. હા और तू अल्प मोबाइल में मत कर एक और वाला एक तो घटो गाइस वो तो फिर नहीं आई थी हिंदी में. तो चलो હવે અમે જઈએ. બ્લોગ એન્ડ કરો. બસ આ પિક્ચર બનાવી શકશું આખું બ્લોગ ના બધા કોઈ ના બધા ચેટા પેટની ક્લિપ થઈ બેન પછી ના પણ બધા કે લવો વ્લોગ બનાવો એટલે હા હા YouTube ઉપર આવશે YouTube ઉપર એવું ઈયર મેલ જો શું થઈ જાય. હા ઈયર મેલ જો ને બચારા. એ એમ કે અમારો વિડિયો મૂકજો અમન મૂકજો એમ નહીં કીધું हाँ अलग क्यों करवानो है પોપડ્યું અમન મૂકજો એમ ના અમારો વિડિયો મૂકજો એમ કીધું नहीं करवानो ચો લઈ લીધું વળી YouTube ઉપર કાકા અમારો વિડિયો આવશે હો? આ હેલો ગાઈસ કેમ રહો? હેલો એમ કે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ અમને બોલતે નહીં આવડતું જેવું આવડે એવું બોલો ને અમારે તો લોચા પડશે લોચા પડશે તો like કરજો. લાઈક કરજો ના સબસ્ક્રાઇબ નહીં આવડે. ખાલી થોડું દો એમ કહો બ્લોક કરજો એમ કહો. જો નહીં હા તોય જાય ના ભાઈ તમે કહેજો સબસ્ક્રાઇબ કરો એ ભાઈ તો શરમ આવી બ્લોક કરજો હા ના એરી આવડી બ્લોક કરજો બરોબર. હા. તો મિત્રો આમને ટીકે પાલનપુરીની ચેનલને બ્લોક કરજો મિત્રો આમને ચૌરી બેનને થોડો સપોર્ટ કરજો. બને તો બ્લોક પણ કરજો. આમ ભરતભાઈ રિપોર્ટે મારજો આ રિપોર્ટ મારજો છે. એ તમે યાર સિરિયસ થઈને મત મારજો. મજાક ના કરી. સિરિયસ થઈને મારજો હું કહું તો મારી વાત તો સિરિયસ લેજો. હા શું કહો? એક પાછો વચ્ચે તમે ન લેજો એ માટે તો સુકામાં દાબી લાવ્યો શું हाँ शिवा के लिए बैठो નહીં दाबेली દાબેલી અમારમાં 2 પાર્સલ હતા કે હતો ના તો બરોબર નથી દાબેલી આ પરસમાં જોજો. આ પરસમાં જોજો. આવો આવો દાબેલી પડી ગઈ આ પરસ છે ભાઈ. મારી ની પર તમારો वो चेक ચમ करो તમારું check કરો. છોકરાએ તો હું દાબી લાવ્યો તો કીધું તમે ભૂલથી પડી કું જતું રહ્યું તો ભાઈ જે સુરતના સ્પેશિયલ ખમણી ની હોય મળી મને ને મને જે નાયલોન ખમણ આવે ને એ નહીં ભાવતું પણ આ ખમણ એકદમ મસ્ત છે તમે એકવાર અહીંયા ખાવા આવજો જોવા મેલી તો કીધું તમને આપી ગયું ના આ તો મનોરંજન એ ઘેર જઈને પેલા શું કહી પેલા ભાઈના શું નાગર પપ્પા मैंने कीधु આ મોટો બ્રશ એના માટે જ રાખે. આ તો વાતો પાડો ને, તો વાતો પાડો સ્પોટલિંગ એ હમણાં તો કરી ગયા છે કે મમ્મી ખમણ લે મમ્મી કે આવું ખમણ પહેલી વાર મારા મમ્મા ભાઈ તો સમજ કે આ શું લાવ્યો કે દાબેલી જોઈ દેખ લઈ ઓલરેડી ખીજાયેલી તો જ મારું ખીજાય
સારું હેડો હા ચલો તાણે હવે અમે નીકળીએ આવજો કાકા ખૂબ આભાર તમારો ઘેર આવજો બગડે હેડો. બૈરાને હમણાં ખબર પડે ને ઘેર કે શું લઈને આયા હી આવ્યું બૈરું તો લા સોરી ઘેર આવી ગયા ખાઈ લીધું ના જો મેલામ છોકરો દેખાતો હોય તો કદાચ બધા દોડમ દોડી કરી આમથી દીછુ દીછુ લો ચીચી ખાઓ નહીં ખાવું દીછુ ને લે લે ઉરી ખાઈ જા લા હું ખાઈ જાઉં ના ઉરી ખાઈ જાય હું ખાઈ જાઉં લે લે ઉરી ખા જમતી કરો અડધી રાતે અડધી રાતે ગોળમાડ કાઢો હો તો ચલો આજનો બ્લોગ તો બહુ લાંબો થઈ ગયો છે તો આજનો બ્લોગ આટલો જ રાખીએ જો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારા આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય